જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસમાં આપણે નિત્ય કથા વાર્તા અધ્યાય સાંભળીએ છીએ. પુરુષોત્તમ માસનો આજે 25મો દિવસ. તો 25મો અધ્યાય વ્રત ઉદ્યાપનની વિધિ તથા ધનબાઈ મનબાઈની કથા વાર્તા સાંભળીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, માધવરાયની જય. પુરુષોત્તમ માસ અધિક માસ કે મલ માસ જે દર 3 વર્ષે આવે છે. આ માસને ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું નામ આપી અને સર્વશ્રેષ્ઠ બનાવે છે, જેથી આ માસમાં કરેલા સ્નાન, દાન, જપ, તપ એ અધિકમાં અધિક પુણ્ય આપનારા છે. આ માસમાં નિત્ય નદીએ સ્નાન કરવાનો, કાંઠા ગોરમાં પૂજવાનો તેમજ દાન દક્ષિણા આપી કથા વાર્તા અને અધ્યાય સાંભળવાનો પણ ઘણો જ મહિમા છે. આ માસમાં કરેલા સત્કર્મ એ લાખ ગણું પુણ્ય આપનારા છે. આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂત તેનાથી દૂર ભાગે છે. વ્રત કરનારને કોઈ આધિ વ્યાધિ ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે. સુખ સંપત્તિ, સંતાન, કીર્તિ આદિ મળે છે. ભૂત પિશાચ તેને પીડતા નથી અને અંતે બધી સુખ સાહેબી ભોગવી વૈકુંઠવાસી બને છે. આ માસમાં દીપદાનનો પણ ઘણો જ મહિમા છે. દીપદાન કરવાથી સંપત્તિ, ધન ધાન્ય, સંતતિ, કીર્તિ આદિ પ્રાપ્ત થાય છે. કુમારિકાને સુંદર અને ગુણવાન પતિ મળે છે. પરણેલ સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે. વિદ્યાર્થીને વિદ્યા, તપસ્વીઓને મોક્ષ, રોગીના રોગ મટે છે. પુત્રહીનને પુત્રની પ્રાપ્તિ થાય છે. આ માસમાં દીપદાન કરવાથી 16 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જન્મો જન્મના પાપ બળી જાય છે અને વૈકુંઠધામનો અધિકારી બને છે. પુરુષોત્તમ માસના 25મા દિવસે આપણે સાંભળીએ અધ્યાય 25મો વ્રત ઉદ્યાપન વિધિ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. સુત પુરાણી બોલ્યા, હે સોનકાદી મુનિઓ, રાજા દ્રઢધન્વાએ પુરુષોત્તમ માસના વ્રતની ઉદ્યાપન વિધિ અંગે પૂછતા મુનિ વાલ્મીકીએ તેમને જે જણાવ્યું તે હું તમને જણાવું છું તે સાંભળો. પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં 14 અથવા 8મના દિવસે વ્રતનું ઉદ્યાપન કરવું. સવારની સર્વ ક્રિયાઓ પતાવ્યા પછી 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું. નહીં તો શક્તિ મુજબ 5 કે 7 બ્રાહ્મણોને બોલાવવા. અડધો મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર જુદા જુદા 5 જાતના ધાન્યને લાવી ભૂમિ પર મંડળ રચવું. આ મંડળ ઉપર સોના, રૂપા, ત્રાંબા કે માટીના છિદ્રો વિનાના 4 ઘડા સ્થાપવા. તેના પર ફળો મૂકીને વસ્ત્ર, ફૂલો, ચંદન આદિથી પૂજા કરવી. ત્યારબાદ વસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમન અને અનિરુદ્ધ એ 4 દેવોનું સ્થાપન કરવું. 4 બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને તેમને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપવા. 4 દિશામાં દીપકો મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા એ મંત્રથી તલનો હોમ કરવો. હોમ દરમિયાન, હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્ધ્યનો આપ સ્વીકાર કરો. હું આપને નમસ્કાર કરું છું તેમ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું. ત્યારબાદ પૂજા કરાવનાર બ્રાહ્મણને સોના સહિતનું પાત્ર દાનમાં આપવું. આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી. ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા સાથે વાછરડા સાથેની ગાય દાનમાં આપવી. તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ, પગરખા આદિ દાનમાં આપવું. જો શક્તિ હોય તો શ્રીમદ ભગવતનો ગ્રંથ પણ આપવો. બ્રાહ્મણની પત્નીઓને પણ વાંસના સૂપડા, હળદર, કંકુ અને બંગડીઓ દાનમાં આપવી. ત્યારબાદ વ્રત દરમિયાન થયેલ ભૂલચૂક બદલ ભગવાન સમક્ષ હાથ જોડીને ક્ષમા માંગવી. સર્વ કર્મ પતી ગયા પછી ગૌગ્રાસ અને શ્વાનનો ભાગ કાઢી સકુટુંબ ભોજન લેવું. વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાનનું કીર્તન કરવું અને ભગવાન પુરુષોત્તમનું પૂજનનું વિસર્જન કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવી. જે કોઈ નરનારી પુરુષોત્તમ વ્રત અને તેની ઉદ્યાપન વિધિ શ્રદ્ધાપૂર્વક કરે છે તે આ લોકમાં ઘણા સુખો ભોગવી
વૈકુંઠમાં જાય છે. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો વ્રત ઉત્થાપન વિધિ નામનો 25મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસની કથા ધનબાઈ અને મનબાઈની કથા સાંભળીશું. તારા નગરીમાં રાજા ભોજ રાજ કરે. તે દયાળુ, પરોપકારી, પ્રજાપ્રેમી અને બહાદુર હતા. તે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થનાર હતા. તે નિત્ય રાતે અંધાર પછેડો ઓઢીને નગર ચર્ચા જોવા નીકળતા. જેને દુઃખી જોતા તેને બીજે દિવસે દરબારમાં બોલાવી તેમનું દુઃખ ટાળતા. આમ રાજા ભોજ પ્રજાવત્સલ હોવાના લીધે તેમની કીર્તિ તેમના રાજ્યમાં ચારે દિશામાં પ્રસરી હતી. પ્રજા દેવ તરીકે ગણીને તેમને પૂજતી હતી. આ ધારા નગરીમાં 2 બાઈઓ રહે. એકનું નામ ધનબાઈ અને બીજીનું નામ મનબાઈ. તેઓ બંને નજીક નજીકના ફળિયામાં રહેતા હતા. ધનબાઈ એકવાર મુશ્કેલીમાં આવી ગઈ ત્યારે રાજા ભોજે તેને મદદ કરેલી. આથી તે ભોજ રાજાને ભગવાન કરતાં પણ વધુ આદર અને પ્રેમ રાખતી. જ્યારે પણ રાજાની સવારી નગરમાંથી નીકળતી ત્યારે તે બધા કામ મૂકી તેમના દર્શને દોડી જતી. મનબાઈ પણ રાજાને ઘણા માન આદરથી જોતી. તેમના કાર્યોને વખાણતી. છતાં પણ પ્રભુ તે પ્રભુ અને રાજા તે રાજા તેમ તે માનતી. રાજા પ્રભુ તોલે ન આવે તેવું તેનું માનવું હતું. ધનબાઈ અને મનબાઈ બંને ધાર્મિક વૃત્તિના હતા. સારા કાર્યોમાં બંને આગળ પડતો ભાગ લેતા. કોઈ દુખિયારી બહેનને જોતા તો તેઓ સહાય કરવામાં પાછા પણ ન પડતા. એવામાં અધિક માસ આવ્યો. બંનેએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત ચાલુ કર્યું. બંને સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળી દાન દક્ષિણા આપે. ધનબાઈ અને મનબાઈ જાણે સિક્કાની 2 બાજુ હોય તેમ દેખાય. ફક્ત તેમાં થોડો જ ફેર હતો. ધનબાઈને ભોજ રાજા પ્રત્યે અપાર હેત હતું. તે તેમને ભગવાન તુલ્ય પૂજતી. જ્યારે મનબાઈને પણ હેત તો હતું, પણ તે ભગવાનને પ્રથમ સ્થાન આપતી. તે વ્રત દરમિયાન પુરુષોત્તમ ભગવાનનું સતત રટણ કર્યા કરતી. દરરોજ પ્રાતઃકાળે નદીએ સ્નાન કરતી વખતે ધનબાઈ સૂર્યદેવને સામે હાથ જોડી અને બોલે, હે પુરુષોત્તમ ભગવાન, ફળજો ભોજ ભૂપાળ. જ્યારે મનબાઈ હાથ જોડી અને બોલે, ફળજો નંદ ગોપાળ. આમ બંને ધનબાઈ અને મનબાઈ સૂર્યદેવ સમક્ષ સ્નાન કરતી વખતે જુદી જુદી પ્રાર્થનાઓ કરતી. ધનબાઈ માનતી કે ભગવાનને રીઝવવા તો ઘણા જપ તપ કરવા પડે. વળી પ્રભુ સાંભળે પણ ખરા અને ન પણ સાંભળે. જ્યારે રાજા તો તરત જ રીઝી જાય, કેમ કે તે તો હાજરા હજુર હોવાથી તે તરત ફળશે. રોજ આ પ્રમાણે ચાલે છે. એકવાર રાજાની દાસીએ આ પ્રાર્થના સાંભળી. તેણે તો જઈને રાણીબા મારફત આ વાત રાજાને પહોંચાડી. રાજાએ તો વેશ પલટો કરી આ વાત સાચી છે કે ખોટી તે જાણી લીધું. ભોજ રાજાના મનમાં થયું કે મારું નામ લઈને પ્રાર્થના કરતી બાઈની 7 પેઢીનું દળદર દૂર કરું તો હું રાજા ભોજ સાચો. પુરુષોત્તમ માસ પૂરો થતાં રાજા ભોજે ધનબાઈને સિપાઈ મોકલી અને પોતાના દરબારમાં બોલાવી. રાજા ભોજનું તેડું આવતા ધનબાઈ તો રાજીના રેડ થઈ ગયા. તેને થયું કે રાજા ભોજ મને ન્યાલ કરી દેશે. તે તો હોંશે હોંશે તૈયાર થઈ અને રાજ દરબારમાં ગઈ. રાજાએ અડધા મણનું એક કોળું તેને આપ્યું. તે કોળું લઈને ધનબાઈ ઘર તરફ પાછી વળી. ધનબાઈ મનમાં વિચારવા લાગી કે હું આખા પુરુષોત્તમ માસ દરમિયાન ફળજો ભોજ ભૂપાળ કહેતી રહી, ત્યારે છેવટે ભોજ રાજાએ મને અડધા મણનું કોળું આપ્યું. મારા મનમાં તો હતું કે તે મને પુષ્કળ સોના મોહરો આપશે. હવે આ અડધા મણના કોળાને 8 આનાના કોળાને શું કરવું? તે તો સીધી ગઈ એક ઓળખીતા કાછિયાની દુકાને અને તેને આ કોળું 8 આનામાં વેચી દીધું. મનમાં અસંતોષ સાથે તે ઘેર પહોંચી. આ બાજુ પુરુષોત્તમ માસ પૂરો થતાં
મનબાએ બ્રાહ્મણોને જમાડવાનું નક્કી કર્યું. તે તો બજારમાં શાક લેવા ગઈ. તેની નજરમાં પેલા અડધા મણનું કોળું પડતા તેણે તો તે 12 આનામાં વેપારી પાસેથી ખરીદી લીધું. બધો સરસામાન લઈ મનબાઈ ઘેર આવી પહોંચી. તેણે બધા બ્રાહ્મણોને નોતરા દઈ દીધા હતા અને સાંજે બધા જમવા આવવાના હતા એટલે તેણે તો રસોઈની તૈયારી કરવા માંડી. જેવું તેણે કોળું સમારવા માટે લીધું અને સમાર્યું તો તેમાંથી ખડીંગ ખડીંગ કરતી સોના મોહરો નીચે પડવા માંડી. મનબાઈ તો વિસ્મય થઈ અને આ જોઈ રહી. તેના પગ આગળ તો 125 સોના મોહરોનો ઢગલો થઈ ગયો. મનબાઈ સમજી ગઈ કે આ પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ છે. તેણે તો 5 બ્રાહ્મણોને જમાડવાના નોતરા આપ્યા હતા. હવે દ્રવ્ય હાથમાં આવતા તેણે તો તાબડતોડ 25 બ્રાહ્મણોને આમંત્રણ આપી પોતાને ત્યાં જમવા નોતર્યા. તેણે તો તડામાર તૈયારી કરીને સાંજના 25 બ્રાહ્મણોને જમાડીને સારી એવી દક્ષિણા આપી. બ્રાહ્મણો તો મનબાઈની જય બોલાવતા બોલાવતા પોતાના ઘેર ગયા. રાજા ભોજને પોતાના ગુપ્તચર દ્વારા જાણવા મળ્યું કે આજે તો મનબાઈની જય બોલાય છે. રાજાને તો મનમાં થયું કે આજે તો ધનબાઈની જય બોલવી જોઈએ. તેને બદલે મનબાઈની જય કેમ બોલાય છે? કેમ કે તેમણે તો ધનબાઈને 125 સોના મોહરો ગઈકાલે આપી હતી. રાજાએ ધનબાઈને દરબારમાં બોલાવી અને કોળાનું શું કર્યું તે પૂછ્યું. ત્યારે ધનબાઈએ કહ્યું, મહારાજ, તમે આપેલ મોટા કોળાને મારે શું કરવું? તેથી કરીને મેં તે કાછિયાને 8 આનામાં વેચી દીધું. રાજાને આ વાત જાણી અને ઘણો જ પસ્તાવો થયો. તેમણે સિપાહી મારફત કાછિયાને દરબારમાં બોલાવ્યો. કાછિયાને કોળા બાબતમાં પૂછતા તેણે જણાવ્યું કે મનબાઈ મારી પાસેથી તે કોળું 12 આનામાં ખરીદીને લઈ ગઈ હતી. રાજાએ હવે તો મનબાઈને દરબારમાં તેડાવી અને કોળા અંગે પૂછપરછ કરી. ત્યારે મનબાઈએ કહ્યું, મહારાજ, મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. પુરુષોત્તમ માસ પૂરો થતાં મારે બ્રાહ્મણોને જમાડવાના હોવાથી મેં એ કોળું લાવી અને શાક કર્યું હતું. ભોજરાજાએ પૂછ્યું, એ કોળામાંથી કંઈ નીકળ્યું હતું? ત્યારે મનબાઈ બોલી, હા મહારાજ, તે કોળામાંથી 125 સોના મોહરો નીકળી હતી. તેમાંથી મેં 25 બ્રાહ્મણોને જમાડ્યા હતા. ત્યારે રાજા કહે, તું તે 125 સોના મોહરો કાછિયાને આપવા માટે શા માટે ન ગઈ? તારી ફરજ હતી કે તારે તે કાછિયાને આપી દેવી જોઈએ. ત્યારે મનબાઈ બોલી, હે રાજન, તે સોના મોહરો કાંઈ કાછિયાની નહોતી. જો તેને ખબર હોત કે આ કોળામાં 125 સોના મોહરો છે તો તે મને 12 આનામાં વેચત જ નહીં. જો હું આ કરવા જાત તો સોના મોહરો ખોટા માણસના હાથમાં જાત. મેં પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ માની એ વાત કોઈને કરી નહોતી. રાજા ભોજના અંતરના ચક્ષુ ખુલી ગયા. તે મનમાં વિચારવા લાગ્યા, માણસ કોઈને ગમે તેટલું આપવા ધારે, પરંતુ ભગવાનની ઈચ્છા ના હોય તો તેને કંઈ મળતું નથી. સાચો ફળ દેનાર તો ભગવાન જ છે. હું તો ભગવાનનો પામર સેવક છું. છેવટે રાજા ભોજ બોલ્યા, હે ધનબાઈ, મનબાઈ, કાછિયા અને દરબારીઓ, તમે આજે પ્રત્યક્ષ જુઓ છો કે મેં ધનબાઈને 125 સોના મોહરો બક્ષિસમાં આપી હતી અને માન્યું કે ધનબાઈએ મારી ભક્તિ કરી એટલે મેં તેને ન્યાલ કરી દીધી. પણ જુઓ તો ખરા, રાજાઓના રાજા ભગવાનને જે પૂજે છે, ભજે છે, ભક્તિ કરે છે તેને તેઓ સંકટ સમયે ઉદારતાથી ન્યાલ કરી દે છે. એટલે જ હું તમને કહું છું કે મને ભજવા કરતાં મારા નાથને ભજો, તેમાં જ તમારું કલ્યાણ સમાયેલું છે. રાજાની વાત દરેકના દિલમાં ઠસી ગઈ. બધા જ લોકોએ રાજાને સાચી વાત જણાવવા માટે ધન્યવાદ આપ્યા. ત્યારથી ધનબાઈ સમજી ગઈ કે ભોજ રાજા તે રાજા છે. રાજાઓના રાજા ભગવાનનું શરણું લેવામાં જ આપણું કલ્યાણ છે. બીજો અધિક માસ આવ્યો ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધા સાથે પુરુષોત્તમ ભગવાનને પૂજ્યા. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય ટળી ગયું.
હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા મનબાઈને ફળ્યા તેવું તમારી ભક્તિ કરનાર, વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, માધવરાયની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.